સોરી, શું તમને પણ સૂકી ઉધરસની તકલીફ છે? હા, હું તો ઘણા ટાઈમથી આ સૂકી ઉધરસથી પરેશાન થઈ ગયો છું, કંટાળી ગયો છું. પરંતુ આ સૂકી ઉધરસનું કરવું શું? અમુક વખતે તો છાતીમાં પણ દુખાવો થતો હોય છે, ક્યારેક ક્યારેક સૂકી ઉધરસ ખાઈને વારે વારે ઉધરસ ખાઈને પાછળીઓમાં પણ દુખાવો થઈ જતો હોય છે. પરંતુ ઘણા લોકો તો એમ જ કહેતા હોય છે કે સૂકી ઉધરસની કોઈ દવા નથી. કેટલી બાટલીઓ પૂરી કરીએ છીએ, કેટલી એન્ટીબાયોટિક્સ, કેટલી કફ સિરપની બોટલ આપણે પીએ છીએ, તો પણ છતાં પણ ઉધરસ મટવાનું નામ જ નથી લેતી. પરંતુ એવું નથી કે તેની કોઈ દવા નથી, તેની દવા તો જરૂર છે, તેના ઉપાય ઘણા બધા છે. મિત્રો, આ સમયમાં વાતાવરણ પલટાને હિસાબે નાના મોટા સૌ કોઈ લોકોને વાયરલ તાવની તકલીફ સાથે શરદી અને ઉધરસની તકલીફ વધારે જોવા મળતી હોય છે. અને આ સમય દરમિયાન નાના મોટા સૌ કોઈ લોકો આ સૂકી ઉધરસથી પીડાઈ રહ્યા છે અને તેનો આપણે જરૂરથી ચોક્કસ ઉપાય લાવવો પડશે જ. ઘણીવાર ઋતુ ચેન્જ થવાને કારણે અને સાથે વાતાવરણ પલટાને કારણે પણ આપણા શરીરનું બોડી ટેમ્પરેચરમાં ઇમ્બેલેન્સ ઊભો થાય છે અને તેને કારણે બોડી ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે. પરિણામે શરીરમાં રહેલા 3 દોષમાંના વાયુદોષ અને કફદોષ વધી જાય છે, જેથી તાવ, શરદી અને ઉધરસ જેવી વાયરલ બીમારી ઝડપથી વધારે ફેલાઈ જાય છે. મિત્રો, વાતાવરણમાં જ્યારે ઠંડક થઈ જાય છે ત્યારે આપણી ઇમ્યુનિટી થોડી નબળી પડતી હોય છે, જેથી વાયરલ બીમારી ઝડપથી આપણે કેચઅપ કરી લઈએ છીએ, જેવી કે તાવ, શરદી અને ઉધરસ. મિત્રો, તાવ શરદી તો ઝડપથી ઠીક થઈ જાય છે, પરંતુ સૂકી ઉધરસ તો જવાનું નામ જ નથી લેતી. હવામાન પલટાને કારણે અને વાતાવરણમાં ઠંડક તો પ્રસરી જ ગઈ છે, પરંતુ તેની સાથે સૂકી ઉધરસની પણ તકલીફ વધી જાય છે. તો તેમાં પણ ખાસ કરીને સૂકી ઉધરસ રાતના સમય દરમિયાન, એટલે કે જ્યારે આપણે રાત્રે સૂઈએ એ સમય દરમિયાન સૂકી ઉધરસનું પ્રમાણ ખૂબ જ વધારે વધી જતું હોય છે અને આપણને તે સરખી રીતે ઊંઘવા પણ નથી દેતી અને આપણે હેરાન પરેશાન થઈ જઈએ છીએ. મિત્રો, ખાસ કરીને સૂકી ઉધરસમાં એટલે કે વાતાવરણમાં ઠંડક પ્રસરવાની સાથે સાથે શરીરમાં વાયુનું પ્રમાણ વધી જાય છે. તો તેના હિસાબે ખાસ કરીને રાતના સમય દરમિયાન ઠંડા પોર દરમિયાન સૂકી ઉધરસનું પ્રમાણ વધે છે, વાયુનો પ્રકોપ વધે છે અને પરિણામે સૂકી ઉધરસની તકલીફ વધી જતી હોય છે અને રાત્રે આપણને હેરાન પરેશાન કરી દે છે. તે મટાડવા માટે આ પ્રયોગ જરૂરથી કરો. અને હા, તેના માટે થઈને આપણે કઈ બજારમાં કોઈ પણ જાતની વસ્તુ કે કોઈ પણ જાતની દવા લેવાની નથી, પરંતુ આ ઘર બેઠા જ ઘરેલું અને આયુર્વેદિક ઉપચાર છે. સૂકી ઉધરસની સમસ્યામાં મધ એક રામબાણ ઈલાજ છે. મિત્રો, તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ ભરપૂર રહેલા છે, તેથી તે ગમે તેવી ઉધરસને તે તદ્દન ઓછી કરી દે છે. અને સાથે હવે વાત કરીશું તો તે આદુની. તો તેમાં સૂકી ઉધરસની સમસ્યામાં આદુ એક અગત્યનું ઉપયોગી ઔષધ છે. તેમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ ખૂબ જ વધારે રહેલા હોય છે, જેથી સૂકી ઉધરસ અને ગળાની ખારાશને તે દૂર કરે છે. અને મિત્રો, ખાસ કરીને મધ અને આદુનો રસ મિક્સ કરી તેનું સેવન કરવાથી પણ સૂકી ઉધરસ દૂર થઈ જાય છે, તેની તીવ્રતા ઓછી થઈ જાય છે. મિત્રો, હવે વાત કરીશું હળદરની. મિત્રો, હળદરનો ઉપયોગ અત્ર તત્ર સર્વત્ર જેવો છે. મિત્રો, હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી એમ બંને ગુણ રહેલા છે. જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા દાદા દાદીઓ આ એક પ્રયોગ જરૂરથી કરતા જ હતા. તો તેમાં ખાસ કરીને આપણે જ્યારે નાના હતા ત્યારે એ સમય દરમિયાન આપણે બીમાર પડતા, તો ત્યારે શરદી, તાવ અને ઉધરસ દરમિયાન ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન આપણને નવસેકા ગરમ પાણીના 1 ગ્લાસમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલી હળદરનો પાવડર મિક્સ કરીને આપતા હતા અને સાથે ક્યારેક ક્યારેક નવસેકું હળદરવાળું દૂધ પણ આપણને પીવડાવતા હતા. મિત્રો, હળદરથી આપણા ગળાની ખારાશ પણ દૂર થઈ જાય છે અને સાથે હળદરના હિસાબે કફનું શમન થાય છે અને પરિણામે સૂકી ઉધરસથી છુટકારો મળે છે. હવે વાત કરી તુલસી પત્ર અને કાળા મરીની. મિત્રો, 4 થી 5 પત્ર તુલસીના લો અને તેમાં 5 થી 6 કાળા મરી નાખો. તેને મિક્સ કરી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી લો અને તેને થોડું ઉકાળ્યા બાદ તેમાં 1 ચમચી મધ અને અડધી ચમચી અથવા તો 1 ચમચી આદુનો રસ ઉમેરી દિવસમાં 2 થી 3 ટાઈમ પીવું જોઈએ. તો તેનાથી તમને જરૂરથી સૂકી ઉધરસની તકલીફમાં, સૂકી ઉધરસની તીવ્રતામાં જરૂરથી ઘટાડો જોવા મળે છે. મિત્રો, તમારે બીજો પ્રયોગ આ પણ એક જરૂરથી કરવો જોઈએ કે જેમાં 2 ચમચી મધ લો, સાથે તેમાં 2 થી 3 કાળા મરીનો ભૂકો નાખો અને સાથે તેમાં 4 થી 5 પાન તુલસીના અને સાથે 1 ચમચી હળદરનો પાવડર અને સાથે અડધી ચમચી આદુનો રસ મિક્સ કરી તેમને પેસ્ટ બનાવી તેમને સવારે અને સાંજે એમ 2 ટાઈમ તેમનું સેવન કરવાથી તમારી સૂકી ઉધરસ
ઓછી થઈ જશે, એટલે તેની સૂકી ઉધરસની તીવ્રતા પણ ઓછી થઈ જશે અને પરિણામે સૂકી ઉધરસથી તમે જરૂરથી છુટકારો મેળવી શકશો. તો મિત્રો, આટલું તમે વસ્તુનો પ્રયોગ તો કરશો જ, સાથે તમે સૂકી ઉધરસમાં તમને ફાયદો તો થશે જ, પરંતુ તેની સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે. કેમ? કારણ કે તેનાથી આપણે વાયરલ ઇન્ફેક્શન જેવા કે શરદી, તાવ અને ઉધરસ જેવી બીમારીથી પણ તમે બચી શકો છો. તો આવો મિત્રો, આપણે જરૂરથી આ પ્રયોગ કરવો જોઈએ. અને સાથે મિત્રો, તમે આ વિડીયોને જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર.